વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ વધારતી અનોખી પહેલ જોવા મળી છે। છેલ્લા 11 વર્ષથી ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત રાજકોટ સાયકલ ક્લબ આરસીસી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં ક્લબ સાથે 170થી વધુ સક્રિય સભ્યો જોડાયેલા છે, જેમાં વિદ્યાર્થીઓ, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને સિનિયર સાયકલિસ્ટોનો સમાવેશ થાય છે। આ અભિયાન હેઠળ સાયકલ ટુ વર્ક જેવા સંદેશ સાથે લોકોને રોજિંદા જીવનમાં સાયકલના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે। ક્લબના સ્થાપક દિવેશ અધેરાએ દર અઠવાડિયે ઓછામાં ઓછું 2 લીટર પેટ્રોલ બચાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે। સાયકલના વધુ ઉપયોગથી ઈંધણ બચત સાથે સાથે પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો શક્ય હોવાનું પણ ભારપૂર્વક જણાવાયું છે। રાજકોટ સાયકલિંગ ક્લબની મેમ્બર છું। રાજકોટ સાયકલિંગ ક્લબના સભ્યો મને પ્યારથી ઉષા માડી કહીને બોલાવે છે। રોજ હું 36, 40, 45 એટલું કિલોમીટર સાયકલિંગ કરું છું અને એનાથી મને ખૂબ જ બેનિફિટ છે। ડૉક્ટર પાસે જવું નથી પડતું, હેલ્થ સારી રહે છે, કોઈ પણ જાતની દવા લેવી નથી પડતી અને બોડી પણ કંટ્રોલમાં, વેઇટ પણ કંટ્રોલમાં રહે છે। મારી યુવા વર્ગને એ જ અપીલ છે કે ભાઈ તમે સાયકલિંગ કરો સ્કૂટર ને 4 વ્હીલની બદલીમાં, તો તમારી હેલ્થ પણ સારી રહેશે અને આર્થિક રીતે તો ફાયદો છે, દેશને પણ ફાયદો છે અને વડાપ્રધાને જે અપીલ કરી છે તેનો પણ અમલ થઈ શકશે। ઉદ્દેશ શું છે સાયકલ ચલાવવાનો? उद्देश्य बस यही कि ऐसे ही जिंदगी भर साइकिल चलाती रहूँ और जिंदगी भर साइकिल चलावती रहूँ અને તંદુરસ્ત ફિટ રહી। વિશ્વ સાયકલ દિવસ છે, તમે કેટલા વર્ષોથી સાયકલ ચલાવો છો? તમારી ઉંમર શું છે? મારી ઉંમર છે 72 વર્ષ અને છેલ્લા 10 વર્ષથી સાયકલ ચલાવું છું। આવડી મોટી ઉંમરે સાયકલ ચલાવો છો, કઈ ના કોઈ તકલીફ નથી। મને પગમાં તકલીફ હતી, જે ગોઠણ દુખતો હતો એમાં મટી ગયો મને એનાથી। લોકોને શું અપીલ કરશો જે યુવાનો છે, સતત વાહનોમાં ચાલે છે, તમે આવડી મોટી ઉંમરે પણ સાયકલ ચલાવો છો? રોજ કેટલી સાયકલ ચલાવો? રોજ 40 કિલોમીટર ચલાવું છું અને ક્યારેક 100-150 કિલોમીટર થઈ જાય છે। યુવાનોને શું અપીલ કરશો? યુવાનોને ખાસ એટલી વિનંતી કે ભાઈ અત્યારના જે સમય છે એ પ્રમાણે પેટ્રોલ બચાવવાની જરૂરિયાત છે, તો નાના મોટા કામ માટે સ્કૂલમાં જાય, કોલેજમાં જાય તો સાયકલ લઈને જાય તો વધુ સારું, હેલ્થ માટે સારું છે અને પેટ્રોલ પણ બચાવી શકશે। 30-40 કિલોમીટર રોજ સાયકલ થાક ના લાગે? ના, ઉલટાના ફ્રેશ થઈ ગયું। સાયકલ દિવસની દરેક સાયકલિસ્ટને મારા તરફથી, રાજકોટ સાયકલ ક્લબ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણા સન્માનનીય વડાપ્રધાને જે અત્યારે આપણે બધાને આહવાન આપ્યું છે ઈંધણ બચાવવાનું, પેટ્રોલ બચાવવાનું, તો સાયકલથી વધારે સારું આ માધ્યમ ના હોઈ શકે। આપણે દરેક લોકો નક્કી કરીએ કે નાના મોટા કામ સાયકલ લઈને કરીએ। ફોર એક્ઝામ્પલ, હું મારી ઓફિસે સાયકલ રાખું છું, ઓફિસે હું કાર લઈને જાઉં છું સવારે, અને આખો દિવસ કે અથવા તો મારા કમ્ફર્ટ ટાઈમે જ્યારે જરૂર પડે ત્યારે આજુબાજુના કામ હું સાયકલ લઈ જઈને કરું છું। અને મેં એવું નક્કી કર્યું છે કે હું વીકનું 2 લીટર પેટ્રોલ બચાવીશ। તો આવી જ રીતે જો આપણે બધા નક્કી કરીએ કે હું વીકનું 1 લીટર, અડધો લીટર, 5 લીટર પેટ્રોલ બચાવીશ, નાના મોટા કામ સાયકલ લઈને, આજુબાજુના સાયકલ લઈને કામ કરીએ, તો આ વાત છે ને બહુ મોટે સુધી આ દેશને, આપણી તંદુરસ્તીને અને ધરતી માની તંદુરસ્તીને ખૂબ જ લાભદાયક છે। અમારી રાજકોટ સાયકલ ક્લબની સ્થાપના આજે 11 વર્ષ પૂરા થયા વર્લ્ડ સાયકલ ડેના દિવસે, અને 170 મેમ્બર અત્યારે